નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય સાઈને. શ્રી શંખેશ્વર મંડળ પાર્શ્વજીન પ્રણત કલ્પતરુકલ્પ ચૂરય દુષ્ટવ્રાતમ પૂરય મે વાંચિતમ નાથ. જગન્મહામોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં મુનિસુવ્રતનાથસ્ય દેશનાવચनं સ્તુમહં. સર્વારિષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ. ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીમ ઓમ નમો લોય સવ્વસાહૂણમ. એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સર્વેષી પરમં હવૈ મંગલમ. ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીમ ઓમ નમો લોય સવ્વસાહૂણમ. એસો પંચનમુક્કારો
પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસી પડમમ વૈ મંગલમ ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણામ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણામ ઓમ હ્રીમ ઓમ નમો લોય સબ્બસાહુણમ એસો પંચન મુક્કારો સબ્બ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસી પડમમ વૈ મંગલમ ઓ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લુગુત્તમા અરિહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ કલિકાળ સ્વરૂપનો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આજે આપણે નવમી ગાથા જોઈશું. ચારણા આસી વિસાવધિ મનઃ પર્યાય સંપદ યોગ કલ્પ દ્રુમસ્ય એતા વિકાસી કુસુમ શ્રિય. એટલે ચારણ લબ્ધિ, આસી વિસ લબ્ધિ, અવધિ જ્ઞાન, મનઃ પર્યાય જ્ઞાન વગેરેની સંપત્તિઓ જે છે તે યોગરૂપી કલ્પ વૃક્ષની એતા આ બધી વસ્તુઓ જે છે વિકાસી કુસુમ શ્રીય એકદમ વિકસિત એવા કુસુમ એટલે પુષ્પની લક્ષ્મી જે છે એનું ફળ જે છે કેવળ જ્ઞાન અને મોક્ષ બતાવ્યું. યોગનું ફળ જે છે એ કેવળ જ્ઞાન અને મોક્ષ, પણ એની પહેલાં કોઈ પણ વૃક્ષ ઉગે ને એની પહેલાં પુષ્પ આવે અને પછી ફળ આવે. તો ફળ જે છે એની પહેલાં ફળ જે છે મોક્ષ અને કેવળ જ્ઞાન, પણ પુષ્પ શું જે છે યોગનું યોગ વૃક્ષનું ફળ શું છે તો આવી લબ્ધિ ઉત્પન્ન થાય એટલે આપણને ખબર પડે કે આપણે વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ, આપણે સાચા માર્ગે છીએ, સાચા યુગના માર્ગે છીએ, સાચા મોક્ષના માર્ગે છીએ એ આપણને ખ્યાલ આવે. તો ચારણ લબ્ધિ, આશીવીસ લબ્ધિ, મનઃપર્યોગ અવધિ જ્ઞાન, મનઃપ્રયોગ જ્ઞાન વગેરે જે છે અવધિ જ્ઞાન ઉત્પન્ન થાય અને પરમાં અવધિ જ્ઞાન થાય એટલે થોડાક ક્ષણોમાં જ પછી એમને એ વ્યક્તિને કેવળ જ્ઞાન વગેરે ઉત્પન્ન થતા હોય છે. તો મનઃપર્યોગ જ્ઞાન અને અવધિ જ્ઞાન જે છે અવધિ જ્ઞાનના 6 પ્રકારો કર્મગ્રંથમાં બતાવે છે. હિયમાન, વર્ધમાન, પછી અનુગામી, અનનુગામી અને એવા જે 6 પ્રકારો બતાવ્યા છે. અવધિ જ્ઞાનની જે લબ્ધિ છે ને એ પણ અદ્ભુત જે છે. અને દેવો જે છે ને દેવોને અને નરકના જીવોને અવધિ જ્ઞાન હોય, એટલે નરકના કે દેવના જીવો જે મિથ્યા દૃષ્ટિ હોય એને અવધિ જ્ઞાન ગુણ એક જ છે, શક્તિ એક જ છે, પણ મિથ્યા દૃષ્ટિ હોવાના કારણે વિભંગ જ્ઞાન કહેવાય છે. અને
અને સમ્યક દ્રષ્ટિ આત્માઓને એ જે શક્તિ ઉત્પન્ન થયું એ અવધિ જ્ઞાન કહેવાય છે. એટલે નરકના જીવને અને દેવના જીવને અવધિ જ્ઞાન કાયમ માટે હોય છે. એ ગતિના આધારે ઉત્પન્ન થયેલું જે છે, પણ એને કારણે ભવ પ્રત્યેક લબ્ધિ કહેવાય કે ભવના કારણે એમને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. નરકના જીવને પણ અવધિ જ્ઞાન હોય અને દેવના જીવને, બધા દેવને વેંતરના હોય કે ભવનપતિના હોય કે ઉપરના વૈમાનિકના દેવ હોય, પહેલી નરકના જીવ હોય કે બીજી નરકના હોય કે સાતમી નરકના જીવ હોય, બધાને અવધિ જ્ઞાન હોય. પણ અવધિ જ્ઞાન અને વિભંગ જ્ઞાનમાં ફરક શું કે મિથ્યા દૃષ્ટિવાળાનું અવધિ જ્ઞાન અને વિભંગ જ્ઞાન કહેવાય છે અને સમ્યક દ્રષ્ટિ આત્માનું અવધિ જ્ઞાનને અવધિ જ્ઞાન કહેવાય છે. આટલો ફરક પડે. મિથ્યા દૃષ્ટિને ક્યારે પણ મનોપ્રયોગ ઉત્પન્ન થઈ શકતું નથી. મનોપ્રયોગ જ્ઞાન જે છે એ દીક્ષા લીધા પછી જ ઉત્પન્ન થાય. દીક્ષા પહેલા મનોપ્રયોગ ના થઈ શકે. કોઈ શ્રાવકને મનોપ્રયોગ થતું ને અવધિ જ્ઞાન થઈ શકે, પણ મનોપ્રયોગ જ્ઞાન કોઈ શ્રાવકને થઈ શકતું નથી. આ એક નિયમ છે આપણે ત્યાં. એટલે મનોપ્રયોગ જ્ઞાન એટલે સામે અઢી દીપમાં રહેલા બધા જ મનુષ્ય અને સંગ્રી પંચેન્દ્ર ત્રિયંચો, હાથી વગેરે જે મોટા કહેવાય વિચાર કરે એવા પ્રાણીઓ, એ બધાના મનના વિચારોને જાણવાની શક્તિ એને મનોપ્રયોગ જ્ઞાન કહેવાય. અવધિ જ્ઞાન જે છે એ રૂપી પદાર્થોને જાણવા વાળું જે છે, જેવું અવધિ જ્ઞાન પછી કોઈ વ્યક્તિને અવધિ જ્ઞાન અવધિનો મતલબ જ મર્યાદા, કેટલી લિમિટ વાળું અવધિ જ્ઞાન થયું છે એના ઉપર આધાર છે. કોઈ વ્યક્તિને અનુગામી હોય એટલે સાથે 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 આવે બેટરીની જેમ, અને અનનુગામી જ્યાં ઉત્પન્ન થયું હોય જે ક્ષેત્રમાં, કોઈ વ્યક્તિને અવધિ જ્ઞાન થયું ઘાટકોપરવાળા વ્યક્તિને, બરાબર ને, તો એને ઘાટકોપરની બહાર જાય તો પછી એનો પછી છે એ ટાવર કામ ન કરે, ત્યાં કારણે પછી પકડાય નહીં, મોબાઈલ પકડાય નહીં ત્યાં કારણે. અને અનુગામી હોય તો સાથે જ બેટરીની જેમ, બેટરીનો પ્રકાશ જેમ આગળ આગળ જતા જાઓ તેમ તેમ આગળ વધતો જાય તેમ અનુગામી. વર્ધમાન હિયમાન, અવધિ જ્ઞાન દિવસે દિવસે વધતું જાય આત્માની વિશુદ્ધિના કારણે, એને વર્ધમાન અવધિ જ્ઞાન કહેવાય. અને હિયમાન એકવાર એકદમ ઉત્પન્ન થઈ જાય પણ પછી અશુદ્ધિ વધતી જાય, એમ ધીમે 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 ઘટતું જાય. આપણે હવે પાંચમના દેવવંદનમાં આવે છે ને કે એક મુનિ ભગવંતને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું અને એમને ઉપયોગ મૂક્યો કે અત્યારે ઇન્દ્ર મહારાજા શું કરી રહ્યા છે. અને એ વખતે જોયું એમને કે ઇન્દ્ર મહારાજા અને ઇન્દ્રાણી ઝઘડી રહ્યા હતા અને ઇન્દ્ર મહારાજા ઇન્દ્રાણીને મનાવી રહેતા, અને ઇન્દ્રાણીએ પાટું મારી અને આ મુનિ ભગવંતને કૌશગમાં અવધિ જ્ઞાન થયેલું, એમને હસવું આવી ગયું અને અવધિ જ્ઞાનનો ઉપયોગ જતો જાય. હા, પાંચમના જ્ઞાન આપણે જ્ઞાનના દેવવંદન આવે એમાં બરાબર ધ્યાનથી સાંભળજો હવે આવે ત્યારે, કે બહુ જરૂરી છે. એટલે અવધિ જ્ઞાન જે છે ને એ આરાધનામાં માણસ એકદમ આગળ વધે ત્યારે અવધિ જ્ઞાન વગેરે, મનોપ્રયોગ જ્ઞાન વગેરે લબ્ધિઓ જે કહેવાય વિશેષ પ્રકારની જ્ઞાન શક્તિઓ પ્રગટતી હોય છે. તો આપણે ત્યાં અનેક લબ્ધિઓમાં જે છે એ લબ્ધિઓની વાત યોગશાસ્ત્રમાં બહુ મજાની કરી છે. એક કોઠ બુદ્ધિ લબ્ધિ જે છે કે જેમાં કોઠારમાં રહેલું ધાન્ય જે છે એ ક્યારે સડે નહીં, અને જ્યારે કાઢો ત્યારે એવું ને એવું ધાન્ય રહે. એમ કોઠ બુદ્ધિ નામની લબ્ધિ જેની પાસે હોય એ કોઈ પણ વ્યક્તિ પાસેથી કંઈ પણ સાંભળે અથવા જે કંઈ અભ્યાસ કરે, બસ કોમ્પ્યુટરમાં બધું થઈ ગયું ફિટ, પછી જ્યારે ડાઉનલોડ કરવું હોય ત્યારે કરી શકાય. બોલો, કોમ્પ્યુટરમાં રહેલા ડેટા જે છે, ડેટા જે તમે કહેતો હોય એ જે છે એ એવા ને વારે ને એમાં બધા વાયરસ લાગી શકે કોઈક વાર અને બધો તમારો ડેટા જઈ શકે તેમ છે. પણ આ કોઠ બુદ્ધિ નામની લબ્ધિ જેની પાસે હોય એને આજથી 100 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા, કારણ કે પહેલા આયુષ્ય બહુ મોટા મોટા હતા ને બધાના, 1000 વર્ષ પહેલા પણ જે પદાર્થ સાંભળ્યા હોય અને કોઠ બુદ્ધિ લબ્ધિ જેની પાસે હોય એવો પદાર્થ એવો અંદર સ્ટોરેજ થઈ જાય. અને જ્યારે પછી એનો સ્વાધ્યાય ન કર્યો હોય તો પણ, સ્વાધ્યાય કર્યા એટલે અનુસ્મૃત્ય એટલે કે સ્મરણ કર્યા વગર પણ એ વ્યક્તિ જ્યારે એ વસ્તુને બહાર લેવા માંગે ખાલી સ્વિચ દબાવે એટલે બધા જ પદાર્થો એની ડિસ્પ્લે ઉપર આવી જાય અને પછી પ્રગટ કરવા મળે વ્યક્તિ. હે હા, એટલે છે ને જો તમારે એટલે સમજો એની પણ સાધના બતાવો તમને. સાંભળો, જેને પણ અમે બતાવતા હોઈએ છીએ બધા આરાધકોને, ઉદ્યાનમાં નાના દીકરાઓને બધાને ખાસ કહેતા હોય છે કે તમે અમને એવું છે કે અમે સાહેબજી ગોખીએ છીએ પણ આગળ ચાલે તેમ તેમ પાછળ સપાટ થતું જાય, અંદર બધું કંઈ રહેતું નથી. આવી તમારી ફરિયાદ હોય, જો એક તો ઘણા બધા કારણો છે, મોટી ઉંમરના કારણે પણ અમુક પ્રકારના જ્ઞાન તંતુઓ થાકી જવાના કારણે. બીજું શું છે કે તમે સંસારમાં એટલા બધા તમારા મગજના સેલનો ઉપયોગ કરો છો ને એના કારણે એ સેલ એટલા બધા એવા ખોટા થઈ ગયા છે ને કે અહીંયા સાચા કામમાં કામ લાગતા નથી. પછી તમે ખોટા વાપરી રહેશો ત્યાં કરે, વગર જોતા ચિંતા કરીને, પંચાયત કરીને, પારકા, જેનાથી કશું લાભ ન થાય એવી ચિંતાઓ કરીને, બાકીની વગર જોતી વિચારણાઓ કરી અને એ સેલને વાપરી રહ્યા છો. એના કારણે સેલ બધા થોડા નબળા પડે છે, એટલે જ્યારે કામ લગાવવાનું હતા લાગતા નથી કામ. એટલે એ જે છે આવી લબ્ધિ તમારે અંશિક અંશે પ્રાપ્ત કરવી હોય તો આપણે ત્યાં
ભક્તામની જે છઠ્ઠી ગાથા છે, અલ્પ શ્રુતમ શ્રુતવતામ પરિહાસ ધામ તદ ભક્તિરેવ મુખરી કુરુતે બલાનમાં, એનો એ ગાથાનો 21 વાર એનો પાઠ કરવાનો અને પછી ઓમ રીમ અરહમ નમો કુઠ્ઠ બુદ્ધિનમ, કુઠ્ઠ બુદ્ધિનમ કુઠ્ઠ બુદ્ધિનમ બંને મંત્રો ચાલતા હોય છે. એનો 108 વાર જાપ કરવાનો. હવે 6 મહિના કરો, તમારી ધારણા શક્તિ વધી જાય. આરાધના કરવી પડે. મુખ્ય વસ્તુ જે એના બતાવે છે બધા વિધાનો એ તમે ચોક્કસ કરો તો પછી એના એ પ્રકારની તમને અમુક પ્રકારનો ક્ષયોક્ષમ પ્રાપ્ત થાય છે. તીવ્ર જ્ઞાનાવર્ણ્ય હશે તો કદાચ ઓછો હોતો થશે, પણ જો જ્ઞાનાવર્ય નિકાચિત નહીં હોય અને સામાન્ય પ્રકારનું પ્રદેશબંધી બંધાયેલું હશે તો ખરી પડશે અને તમારી પાસે અંદરની મેમરી એકદમ પાવર જશે, એકદમ જોરદાર થઈ જશે. એટલે આ ભક્તામની ઘણી બધી ગાથાઓના બધા આમનાઓ ગ્રંથોમાં મળે છે. હમણાં લોકડાઉન દરમિયાન એની આખી હસ્તલિખિત આની પ્રત વાંચેલી, ગુરુ ભગવંતની ટીકા બંધાયેલી છે, વાંચેલી લોકડાઉનમાં. લાગ્યું એક એક ગાથાઓમાં જે મંત્રો અને કેટલી બધી લબ્ધિઓ અને કંઈકની વાર્તા પછી આ બધી એ બધી આખી પ્રત વાંચવાનું થયેલું લોકડાઉન દરમિયાન. આખું ભક્તામની ટીકા સાથે એ ગ્રંથ વર્ષોથી ભક્તામર કરેલું, અર્થ પણ થોડાકના જોયેલા, પણ આવી ટીકા વાંચવાનું થયેલું નહીં. તો લોકડાઉન દરમિયાન વાંચવાનું થયું તો લાગ્યું કે ભક્તામર સૂત્ર કેટલું પ્રભાવશાળી છે. એટલે આવું તમને લાગતું કે અમને યાદ રહેતું નથી તો કોઠ્ઠ બુદ્ધિનમનો જાપ, બધું લાંબુ કદાચ ના ફાવે તો કંઈ નહીં, પણ ઓમ રીમ અરહમ નમો કોઠ્ઠ બુદ્ધિનમ આ તમે એનો જાપ કરશો ને તો તમારી ધારણા શક્તિ દિવસે 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 વધતી જશે. 21 વાર કરો તો વધારે સારું, 6 મહિના કન્ટિન્યુ કરો વધારે સારું, પણ આવું કદાચ ના ફાવે તો 27 વાર ખાલી ઓમ રીમ અરહમ નમો કોઠ્ઠ બુદ્ધિનમ એનો જાપ કરી લો અને પછી ભણવા બેસો તો કંઈક ફરક પડતો તમને દેખાશે. કરો એટલે આ કોઠ્ઠ બુદ્ધિ જે છે કે હજારો લાખો વર્ષ પહેલા સાંભળેલી વસ્તુ જે છે એ એનો સ્વાધ્યાય ન કરો છતાં પણ જ્યારે તમે ઈચ્છો ત્યારે એ બધી જ વસ્તુ સાંભળેલી વસ્તુ યાદ આવી શકે એને કોઠ્ઠ બુદ્ધિ લબ્ધિ કહેવાય. બીજ બુદ્ધિ લબ્ધિ આગળ થોડા દિવસ પહેલા સમજાયેલું કે એક બીજની પ્રાપ્તિ દ્વારા હજારો લાખો બીજોની પ્રાપ્તિ થાય, જેમ ખેતરમાં વાવા દ્વારા, એમ બીજે બુદ્ધિ લબ્ધિ દ્વારા એક બીજની પ્રાપ્તિ થાય. અર્થની પદની એટલે કે કોઈ પણ એક વર્ષ સાંભળ્યો, દાખલે વૈરાગ્ય શતકનો પહેલી ગાથાનો અર્થ સાંભળ્યો, આખા વૈરાગ્ય શતકની બધી જ ગાથાના અર્થો એને એના સંબંધી જે કંઈ વસ્તુ હોય બધું એને યાદ આવી જાય. એની અંદરથી એની ચિંતન શક્તિ ખીલી ઉઠે કે એક બીજમાંથી નવા નવા ચિંતન કર્યા કરે એવી બીજ બુદ્ધિ નામની લબ્ધિ છે. અને પદાનુસારીની લબ્ધિ એવી જે છે, આ 3 લબ્ધિ બહુ મહાન કહેવાય છે આપણે ત્યાં. પદાનુસારીની લબ્ધિ એવી કહેવાય કે તમે ભક્તામર સૂત્ર જે છે એનું ભક્તામર પ્રણતમોલી મણિ પ્રભાણા આવું સાંભળ્યું અને જેની પાસે લબ્ધિ હોય તો આખું ભક્તામર એને અને અનુસ્રોત કહેવાય છે. અનુસ્રોત પદાનુસારી લબ્ધિ કે આદ્ય પદ લખ્યું ત્યાં આગળ પહેલું પદ સાંભળી અને બાકીના 44 ગાથાના બધા જ પદો આવડી જાય એને આદ્ય પદ પદાનુસારી લબ્ધિ કહેવાય. હવે છેલ્લું તમ માન તુંગમ અવસા સમુપૈતી લક્ષ્મી, છેલ્લી લીટી કોઈ સાંભળે અને પદાનુસારી લબ્ધિ હોય તો એને પશ્ચાનું કહેવાય. એટલે પાછળથી એ સાંભળતો એને લબ્ધિ હોય તો એ ખાલી છેલ્લું લીટી સાંભળી અને આખું ભક્તામર રિવર્સમાં જાય અને પેલી ગાથા સુધી પહોંચી જાય. અને ઉભયાનું પદાનુસારી એમાં વચ્ચેની કોઈ પણ ગાથા 22મી ગાથા દાખલે કે તુભ્યમ નમસ્તે ભુવનાર્થી હરાય નાથ એ સાંભળી 25મી 26મી જે ગાથા અને એ સાંભળવા પછી એની પાસે લબ્ધિ હોય તો આજુબાજુ બંનેમાં પહોંચી જાય અને આખું ભક્તામર એને આવડી જાય. આ પદાનુસારીની લબ્ધિ જે છે અભય કુમારની પાસે આ લબ્ધિ હતી. હા, કારણ કે આવે છે ને વિદ્યાધર ઉડવા માટે માગતો હતો અને વિદ્યા ભૂલી ગયેલો, એના કારણે ઉડે અને પાછો પડી જાય. ત્યારે આને થયું અભયકુમાર થયું કે આ વિદ્યાધર આવું કેમ થાય છે. પછી એને વિદ્યાધરે પૂછ્યું કે આવું કેમ કરે ભાઈ, કે હું એક મારી મંત્રનો અક્ષર જે છે એક પદ મને આવડતું નથી. અભયકુમાર કીધું તું બોલ, અને અભયકુમારની સામે બોલ્યા. અભયકુમાર લબ્ધિ હતી આખો મંત્ર પૂરો કરી આપ્યો અને પછી ઓલો વિદ્યાર્થી ઉડી ગયો. આવી વાત આપણે ત્યાં ભાવિ પ્રભુના ચરિત્રમાં બધી આવે છે આ તરીકે. એટલે આવી લબ્ધિઓ જે છે બસ મુખ્ય વસ્તુ એ છે આત્માની શક્તિ આ બધી પ્રગટ થાય છે. જેમ જેમ તપની આરાધના કરતા જાઓ, જેમ જેમ યોગની સાધના કરતા જાઓ, વિશુદ્ધ ચારિત્રનું પાલન કરતા જાઓ તેમ 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 આ બધી શક્તિઓ પ્રગટ થાય. આપણે ત્યાં કહેવાય છે જ્ઞાનસ્ય ફલમ વીરતિ, એમ જ્ઞાન જેમ જેમ ભણતા જાઓ તેમ તેમ વીરતિની પ્રાપ્તિ થતી જાય. પણ જેમ જેમ ઉત્તમ પ્રકારની સર્વરીતિનું પાલન થાય તેમ તેમ આ બધા જ્ઞાનો પ્રગટતા જાય છે. અવધિ જ્ઞાન વગેરે જ્ઞાન પણ એટલે જ્ઞાનનું ફળ વીરતિ, તેમ વીરતિનું ફળ પાછું જ્ઞાન પણ બતાવેલું છે. એટલે આવી લબ્ધિઓ જે છે એ વ્યક્તિને ઉત્પન્ન થતી હોય છે. પણ આનાથી એટલું જાણવા વિશુદ્ધ તપ અને વિશુદ્ધ ચારિત્રની વાત છે. તપમાં પણ જો તમે ચોક્કસ કહો કે આ સીધી તપથી મને આવું મળે તો એટલું મળી જાય, પણ નથી કદાચ લબ્ધિ ઉત્પન્ન થવાની ના ઉત્પન્ન થાય. એટલે કોઈ જાતનો પહેલા પણ કહેલું કે કોઈ પણ જાતની માંગણી નહીં કરવાની. જે કંઈ તમે તપ કરો, જે કંઈ આરાધના કરો, એ કોલું સજાય છે ને કીધા કર્મ નિકંદ વારે લેવા મુક્તિનું રાજ,
હત્યા પાતિક છૂટ વારે નહીં કોઈ તપ સમાન ભવિક જન તપ કરજો મન શુદ્ધ. થોડા દિવસ પહેલા હું સજા બોલેલો. આ સજામાં લખ્યું છે ભવિક જન તપ કરજો મન શુદ્ધ. તમે જે કંઈ તપ તમે કરો, એકાશનું કરો, બેસનું કરો, આંબિલ કરો, વર્ધમાન તપની ઓળી કરો કે સીધી તપ કરો કે માસ્કવણ કરો, તમે કોઈ પણ તપ કરો પણ મન શુદ્ધિથી આ તપ કરવાનો છે. શુદ્ધના બે અર્થ છે કે કોઈ ભૌતિક આકાંક્ષા નહીં, અને શુદ્ધનો મતલબ જે છે બાહ્ય આભ્યંતર તપથી યુક્ત એવો બાહ્ય તપ કરવાનો છે. અત્યારે બોલો સીધી તપ કરવાવાળા આરાધકોને પૂછ્યું કે બોલો તમારો આભ્યંતર તપથી યુક્ત આ બાહ્ય તપ છે ને, સાથે સાથે આ બાહ્ય તપની સાથે સાથે આભ્યંતર તપ પણ ચાલી રહ્યો છે ને તમારો. કારણ કે આપણે કીધું છે મુખ્ય તપ આપણો આભ્યંતર તપ બતાવ્યો છે. આભ્યંતર તપમાં જવા માટે જ બાહ્ય તપ બતાવ્યો છે આપણે. બાહ્ય તદ ઉપબૃહકમ એ ઉપબૃહ એટલે પુષ્ટ કરવાનો. આભ્યંતર તપને પુષ્ટ કોણ કરે? આ બાહ્ય તપ કરે છે. એટલે બાહ્ય તપ જે છે એ આભ્યંતર તપમાં જવા માટે છે. બોલો આ સીધી તપ દરમિયાન બોલો લગભગ મૌનની સાધના કરો તો કેટલો બધો ફાયદો થાય. બોલો કારણ કે બોલવાના કારણે ખરેખર એટલી બધી શક્તિનો વ્યય થાય છે. કોઈ પણ વક્તા જ્યારે 1 કલાક બોલીને ઊભો થાય ને પાટો લીને થાક લાગતો હોય, બોલવાના કારણે ખરેખર બહુ શ્રમ પડતો હશે. એટલે ખરેખર જો તમે આ દિવસોમાં મૌન રાખો ને તો તમને લાગશે કે આ તમારું તપ જે છે અદભુત તપ થઈ ગયું તમને લાગશે પોતાનું. કારણ કે વિકલ્પો ખૂબ બચી જવાશે એના કારણે, રાગ અને દ્વેષથી. કારણ કે બોલવાના કારણે રાગ દ્વેષ થવાના છે. તમને કંઈક અભિપ્રાય આપશો, કંઈક તમારું મંતવ્ય આપશો, એ રાગના કારણે મંતવ્ય આપવાનું થશે અને એના કારણે રાગની વૃદ્ધિ થશે. તમે ખોટા પડ્યા તો દ્વેષ થશે. એટલે કારણ વગર અત્યારે આ દિવસોમાં એટલું ધ્યાન રાખો. ભલે થોડા દિવસ જતા રહ્યા પણ હવે બાકીના જે કે 1 મહિનો બાકી રહ્યો છે આરાધનાનો, તો 1 મહિનો તો કમસે કમ હવે મારે મૌન સાથે બાકીનો તપ પૂરો કરો છે. આ દિવસોમાં મોબાઈલ ન જુઓ તો બહુ સારું. કારણ કે તમે આટલા તપ કરીને કંઈક તમારી ભાવધારાને, તમારા આત્માને કંઈક નિર્મળ બનાવો છો, અને કંઈક મોબાઈલ એવું દ્રશ્ય જોયું ને પાછા ડાઉન થઈ જશે. આટલું કષ્ટમય સાધના કર્યા પછી પણ આપણે હતા નેવા રહીએ તો પછી કંઈ કામનું નહીં ભાઈ. તો ખરેખર કર્યો છે તો હવે પૂરેપૂરો કરી જાણો પર એને અભ્યંતર તપથી યુક્ત બનાવી દો. બાહ્ય તપને તમે અઘરો છે સીધી તપ 100%, અને તમે કરી રહ્યા છો ખરેખર બધાને ખૂબ અનુભવ ના, પણ સાથે સાથે અભ્યંતર તેમાં ઉમેરતા જાઓ. જ્યારે સમય મળે ત્યારે સ્વાધ્યાય, મૌન અને પ્રભુ ભક્તિ, જાપ, ઘણી બધી ક્રિયાઓ જે છે. કદાચ તમને આખો દી જાપ સ્વાધ્યાય ના ફાવતો તો સર્જનાત્મક ક્રિયા કરો ને. તમે પેઇન્ટિંગ કરો, તમે સારું કોઈ તમને પેઇન્ટિંગ આવતો હતો, ઓઘો ભરવાનું સાદી માટે શીખી જાઓ, દોશી બનવાનું શીખી જાઓ. પણ જે સર્જનાત્મક કાર્યો કહેવાય એવા કાર્ય કરો. પણ જે જોવાથી, જે કંઈ કરવાથી તમારા પરિણામો બગડે એવું તો ન જ કરો. કમસે કમ આટલું તો નક્કી કરો કે આ 1 મહિનો હવે ચલો આટલા દિવસ કદાચ ટીવી જોયું, મોબાઈલ જોયું કે કંઈ પણ કરીને ટાઈમ પાસ કરો. એક ધ્યાનમાં રાખો, આ સીધી તપ ટાઈમ પાસ કરવા માટે નથી. સીધી તપ કર્યા પછી એક ક્ષણને આપણે જે છે આરાધનાના રંગોથી, અપ્રમત્તાના રંગોથી આપણે એને રંગી દેવાના છે એક ક્ષણે. કારણ કે ક્ષણોમાં ખૂબ ઘણી વાર એક ક્ષણમાં કેટલી બધી ઉથલ પાથલ મચી જતી હોય છે. આપણે પ્રસન્નચંદ્ર રાજેશના દ્રષ્ટિમાં જોઈ શકીએ છીએ એક ક્ષણોમાં કેટલી બધી ઉથલ પાથલ થઈ જાય. બોલો શેર બજારમાં પણ કેવું થશે? બોલો તમે 10 મિનિટ પછી જુઓ તો આખું સનસેટ આખું ડાઉન થઈ જાય. આમાં એવું છે, આમાં પણ એવું છે. આ સનસેટ જે છે મનનો જે છે ક્યારે ડાઉન થઈ જાય ખબર ના પડે. આ ક્ષણોનો મામલો છે બધો. એટલે જ આચાર્યમાં કહ્યું ક્ષણમ જાણાહી પંડીએ, જે ક્ષણને જાણે, જે ક્ષણને સાચવી લે, જે ક્ષણોને આરાધનાના રંગોથી રંગી દે, ભરી દે, એને પંડિત કહેવાય છે આપણે ત્યાં. એટલે વિચારવાનું કે જો તમે આરાધના કરી, જાપ વગેરે આરાધના કરી અને કંઈક ગુંઠાણા કે કંઈક ગુણની શ્રેણીમાં આગળ વધ્યા છો, પણ એક મોબાઈલમાં એક દ્રશ્ય જોયું નથી અને જો એવા પરિણામો ઉત્પન્ન થઈ ગયા તો પાછા હતા નહીં ત્યાં થવાની સંભાવના પૂરેપૂરી છે. એનું કારણ છે કે ચડવા માટે છે ને, એકવાર કહેલું પહેલા, આરોહણમ તું સાયાસમ. જ્યારે ઉપર ચડવું છે ને ત્યારે તમારે પ્રયત્ન કરવો પડે છે. નીચે ઉતરવા માટે કોઈ પ્રયત્ન કરવાનો નથી. એટલે અનાદિકાળના સંસ્કારનું બેકિંગ હોવાના કારણે એક મોબાઈલ એક દ્રશ્ય જોયું નહીં તમે તરત નીચે પડ્યા. ચડવા માટે ખૂબ પગથિયા આપણે જોઈએ છે. પગથિયામાં ચડવા માટે કેટલી મહેનત કરવી પડે. પાણીને ચડવા માટે પણ મોટર ચાલુ કરવી પડે, લિફ્ટને પણ ચાલુ કરવું પડે. બધામાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય, કંઈક શક્તિનો ઉપયોગ થાય ત્યારે ઊંચે ચડાય છે. ઉતારવા માટે કોઈ મહેનત કરવાની પડતી નથી. એટલે જ વિચાર, કારણ કે એનું કારણ છે અનાદિકાળના સંસ્કારનું બેકિંગ છે આપણી પાસે. એટલે કંઈ પણ જોયું નથી, સહેજ નિમિત્ત મળ્યું નથી અને તરત આપણા પરિણામો ડાઉન થવાની સંભાવના છે. એટલે જ કહું છું 1 મહિનો હવે કોઈ મોબાઈલ નથી વાપરો તો દીક્ષાના પ્રસંગો જોઈ શકો, કોઈ પણ મહાત્માની સ્પીચ સાંભળી શકો, અથવા સાધુજી ભગવાન આટલા બધા છે અહીંયા એમનો સત્સંગ કરો, એમની પાસે પૂછો કે તમને દીક્ષાનો ભાવ કઈ રીતે થયો. એકે ગુરુ ભગવાનને પૂછો તમે. આપણે ત્યાં 54 મહાપુરુષચર્યમાં પરમાત્મા, બધા જ પરમાત્માના વૈરાગનું કારણ બતાવ્યું છે.
જેમ નેમિનાથ ભગવાનનું કાંડ બતાવ્યું છે ને કે પાર્શ્વનાથ ચિત્રશાળામાં ગયા અને પાર્શ્વનાથ ભગવાનનો દીક્ષાનો વરઘોડો જોયો અને નેમિનાથ ભગવાનને દીક્ષાના ભાવ થયા. જોકે અંદરથી વૈરાગી જ હોય પણ એક નિમિત્ત બન્યું. એમ બધા ભગવાનના વૈરાગ્યના નિમિત્તના કારણો જે છે એ 54 મહાપુરુષ ચર્યામાં બતાવે છે. એમ તમે પણ કહી શકો, જે કંઈ મહાત્મા મળે આપણા ઉપાશ્રયમાં, જે કોઈ સાધુ ભગવાન સાધુ ભગવાન જે છે એ બધાને વંદન કરી અને પૂછવાનું કે ગુરુ ભગવાન આપને દીક્ષાનો ભાવ કઈ રીતે થયો, કયું નિમિત્ત મળ્યું, એના કારણે તમને આ માર્ગે આવવાની ભાવના થઈ. બોલો આવું પૂછો તો તમને કેટલું જાણવા મળે. એમના જીવનનું જે છે પાછું જીવન કેવું હતું, કેવા નિમિત્તો મળ્યા અને કયા કારણે આ માર્ગે આવ્યા, બોલો પૂછો તો એ આપણે જણાવતો આપણને પણ એમાં કંઈ બોધ મળે. તો આવું કરી શકાય કે ન કરી શકાય? બોલો જ્યારે પણ ટાઈમ મળે તો ગુરુ ભગવાનની અમારી પાસે આવી જાઓ ભાઈઓ બહેનો, ત્યાં સાધી માસે પહોંચી જાઓ અને બસ ગમે તેમ કરીને આ એક એક દિવસોને આરાધનાથી ભરી દેવા છે આપણે બસ. અને રોજે રોજ એટલી નિર્જરા કરતાં કરતાં એટલા બધા આગળ જ્યારે સિદ્ધિ તપ ખરે પૂરો થાય ને રિયલી આપણને સિદ્ધિ પદની કાંઈક આંશિક અનુભૂતિ થઈ જાય. સિદ્ધિ તપ પૂરો થાય 5મના દિવસે 4થના દિવસે રિયલી લાગે કે ખરેખર મેં સિદ્ધિ તપ કર્યો છે, કંઈક સિદ્ધ દશાની અવસ્થા અનુભવી છે એવું તમને પોતે કરી શકો તો લાગે તમને કે ખરેખર મારો સિદ્ધિ તપ સાચા અર્થમાં પૂર્ણ થયો છે, પૂર્ણતાને પામ્યો. જે પણ વ્યક્તિ ભાગ્યશાળી સિદ્ધિ તપ કરીએ ભાઈઓ બહેનો વગેરે બધાને ખાસ ભલામણ કે જેટલું મૌન થાય એટલું ખાસ ધ્યાનમાં રાખજો. આખી જ આ આરાધના જો મૌન સાથે કરશો ને તમને ખરેખર લાગશે કે ઘણા બધા વિકલ્પોથી, વિચારોથી, વિભાવોથી, વિકારોથી બચી જવાયું તમને પોતાનું લાગશે. એટલે ખાસ આ દિવસો દરમિયાન મોબાઈલનો ઉપયોગ તો ભૂલે ચોકે પણ ના કરતા. મોબાઈલ મૂકી દો આ દિવસોમાં. અને કદાચ તમને લાગે કે કોઈને આમંત્રણ આપવું છે કંઈ સારી વાતો તો કદાચ ઉપયોગ કરો, પણ મોબાઈલમાં જે તે જોઈને તો ઉપયોગ ન જ કરો. અત્યારે જે રીલ્સને જે બધી વાતો સાંભળી રહ્યા છે અમે લોકો, જેવું આવી રહ્યું છે ને કે કોઈ હિસાબ નહીં. એટલે તમારા પરિણામો ડાઉન થવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ લબ્ધિની વાત આપણે કરી રહ્યા છીએ કે પદાનુસારી લબ્ધિ આવી અભયકુમારને લબ્ધિ હતી કે કોઈ પણ એક પદ ગમે ત્યાંથી સાંભળવામાં આવે તો આખું સૂત્ર એને પ્રાપ્ત થઈ જાય. આ પદાનુસારી લબ્ધિ જે છે. એક બીજી લબ્ધિની આવે છે મધુ આશ્રવ, સર્પી આશ્રવ, શિરાશ્રવ, અમૃતાશ્રવ. એ બધી લબ્ધિઓના ધારક મહાત્માઓ જે છે એ જ્યારે દેશના આપે લબ્ધિ, એ લબ્ધિ બે રીતે કામ કરતી હોય છે કે શિરાશ્રવ લબ્ધિ જેની પાસે હોય એના પાત્રમાં તમે કાદવ મૂકી દો તો કાદવ પણ જે છે વાપરતા તમને કાદવ જ વાપરી લાગે, પણ એ કાદવ જે છે એ દૂધની શક્તિ જે આવે, દૂધમાં જે પ્રોટીન વિટામિન જે હોય એ બધું દૂધમાં આવી જાય. એ કાદવ ખાતા છતાં પણ એમને દૂધનો અનુભવ થાય એવી શિરાશ્રવ લબ્ધિ જે છે. બીજું એક અર્થ છે શિરાશ્રવ લબ્ધિનો કે ગુરુ ભગવાન જેની પાસે લબ્ધિ હોય એનું વચન જે છે એક સામેવાળાને દૂધની પીધું હોય અને જે તૃપ્તિ થાય એવો અનુભવ કરવાનો થાય. એમની વાણી એવી હોય, એમના વચન એવા હોય કે તમે દૂધ પીધું હોય, અમૃત પીધું હોય, ઘી પીધું હોય અને સુધા એટલે અમૃત પીધું હોય અને મધુ એટલે મધ પીધું હોય એવા અનુભવ તમને થાય. એટલે આ લબ્ધિ બે રીતે બતાવી છે કે કદન લખ્યું ત્યાં કે ખરાબ વસ્તુ પણ જે છે, લુક્કો સૂકો રોટલો પણ જે છે જેને પાસે લબ્ધિ હોય, મધુની લબ્ધિ હોય તો એ મધ રૂપે જાણે વાપરતા હોય, મધને વાપરતા હોય એ ભાવથી સૂકા રોટલાને વાપરી શકે અને મધનો સ્વાદ અનુભવી શકે અને મધના જે ગુણો જે છે એ પણ એને પ્રાપ્ત થાય. આ મધુરાસ વગેરે 4 પ્રકારની લબ્ધિઓ જે છે એના પણ અલગ અલગ મહાપુરુષો હોઈ શકે. આમાં તો એટલી બધી લબ્ધિની વાતો છે ને, હવે આગળ પછી આ વિષય પૂરો કરીએ આપણે. અત્યારે મળે એવું ને મળી શકે, કારણ કે આપણી અંદર બધાની અંદર સુસુપ્ત પડી જ છે શક્તિઓ. કીધું ને આત્મશક્તિ સમુત્થાનમ ચેતો વૃત્તિ નિરોધક. તપની વ્યાખ્યા જ આ જ છે કે આત્માની જે કંઈ શક્તિઓ જે છે સુસુપ્ત પડી શક્તિઓ એ બધાને જાગૃત કરી દે અને જે કંઈ આપણી ઈચ્છાઓ છે અનાદિ કારણે રાગ અને દ્વેષના કારણે ઉત્પન્ન થતી અને એના કારણે જે કર્મ વધે એ બધી ઈચ્છાઓના નિરોધ કરવાવાળી આ તપની આરાધના જે છે. એટલે તમે પણ આરાધના કરો, એકદમ દિલ દઈને શુદ્ધ તપ કરશો ને એટલે કે નિયાણા વગરનો તપ અને સાથે સાથે એ જે છે આભ્યંતર તપથી યુક્ત તપ એને શુદ્ધ તપ કહેવાય છે. તો શુદ્ધ તપ કરશો તો તમને લખ્યું તીર્થંકર પદ પામીએ રે, નાશે સઘળા રોગ, રૂપ લીલા સુખ સાહિબી રે, લહીએ તપ સંયોગ ભવિક જન. આખી સજા તપ ઉપર છે. તપથી શું શું થાય બધી મજાની વાતો તપથી લખી. એમાં તપની સજામાં લખી ઉદય રત્નમાર સાહેબની 7 કે 8 ગાથાની સજાય અદભુત વાતો એમાં લખેલી છે. તે શું છે સંસાર મારે તપથી જે નવી હોય, જે મનમાં કામી રે સકળ ફળે સવી તે હોય. એટલે આ સંસારમાં કઈ વસ્તુ જે છે કે તપથી પ્રાપ્ત ન થાય. જે કંઈ તમે મનમાં ઈચ્છા કરશો તે બધી જ વસ્તુની પ્રાપ્તિ આ તપ દ્વારા થઈ જશે. બરાબર.
એટલે તમને જે કંઈ ઈચ્છા થાય તો તપ, જો યથાશક્તિ તપ છે. તમને એવું લાગે હું સીધી તપ નથી કરી શકતો, પણ તમે વિચારો કે મારાથી, ધ્યાનમાં રાખવાનું, યથાશક્તિનો મતલબ એ રાખવાનો કે શક્તિને ઓવરટેક પણ નહીં કરવાની અને શક્તિથી હીન પણ તપ નહીં કરવાની. દાખલા તરીકે તમે એકવાર ઉપવાસ કર્યો અને પછી વોમિટ થઈ, તો એવી ભીષ્મ પ્રતિજ્ઞા નહીં કરવાની આજીવન માટે હવે મારે ઉપવાસ કરવો નહીં. એકવાર ઉપવાસ કર્યો, 2 વાર કર્યો, 3 વાર કર્યો અને પછી વારંવાર તેમાં વોમિટ થઈ, તમને નબળાઈ આવી ગઈ, તો તમારા કે મારે ઉપવાસની મારા માટે શક્તિ નથી, તો પછી ડાયરેક્ટ નકાશીમાં નહીં જવાનું, આંબીલ માટે ટ્રાય કરવાનું. યથાશક્તિનો મતલબ ઉપવાસની શક્તિ તમારી નથી. તમે જોઈ લીધું કે 4 વાર કર્યા પછી હરેકમાં વોમિટ થઈ છે, હરેકમાં નબળું થઈને સાંજે એકદમ જાણે માસખમ કર્યું હાલત થઈ ગઈ છે, તો તમારા માટે ઉપવાસ અથવા શક્તિ બહારની વસ્તુ છે. પણ આંબીલ માટે ટ્રાય કરવાનો. પછી એવું નહીં હોય કે સીધી તપ નથી કર્યો તો મારે કશું જ નહીં કરવું, પણ વટમાં તપની ઓળી કરવાની, પાયો નાખવાનો ને છૂટા છૂટા આંબીલ કરો, પણ આંબીલ માટે ટ્રાય તો કરવાનો. આંબીલ 5-6 વાર કર્યા પછી એમાં પણ વોમિટ થાય છે, એમાં પણ માથું દુખે છે કારણ કે સવારે ચા મળી નથી, એટલે તો પછી તમારે એકાષ્ઠા માટેનો ટ્રાય કરવાનો. એકાષ્ઠા પણ લાગે કે એમાં પણ શરીર નથી કામ લાગતું, 5 હાથ એકાષ્ઠા કર્યા ભાઈ તારે બેસના માટે ટ્રાય કરવાનો, પણ ડાયરેક્ટ નોકાશીનું છેલ્લું પચખાં જે કહેવાય એમાં નહીં આવી જવાનું. આ તો ધ્યાનમાં રાખો. યથાશક્તિનો મતલબ આ છે. બોલો, તો આટલું બેસવાની શક્તિ કોઈના નથી એવું થોડું છે? બેસવાની શક્તિ તો બધાની અંદર પડી. બોલો, તમે આ જીવન બેસના કરો ને 1 કિલો પણ તમારું વજન નહીં ઘટે, જાઓ, ગેરંટી કહું છું તમને. વધે, કારણ કે ઉપરથી સારું વપરાય, ઘરવાળી તમને બધું વ્યવસ્થિત વપરાય, વાપરવાનું આવે ને લાગે કે બધે જ ઘટવાનો સવાલ જ નથી કોઈ હિસાબે. અને ઘટે તો અત્યારે લોકો વેઇટ લોસ કરવા કેટલી બધી મહેનત કરે, કેટલો એનો રૂપિયા આપે છે, આપણે સહજ ઉતરી ગયું, સારું છે ને, શું વાંધો છે? શાસન દેવકી જય. પ્રશ્નો ગઈકાલના વ્યાખ્યાનના પ્રશ્નો. ગઈકાલે ગુરુ ભગવંતે મલ્લી કુમારીની વાત કરી અને એમાં એક મજાનું આખું વાક્ય ગુરુ ભગવાન બોલેલા કે મલ્લીનાથ ભગવાનને કર્મસત્તાએ કીધું, ખાલી જગ્યા કીધું. બોલો શું કીધું? મલ્લીનાથના પૂર્વ ભવના જીવને કર્મસત્તાએ શું કીધું? ગુરુ ભગવાન બોલેલા, કોઈને યાદ હતો? બોલો ભાઈ. હે શું કીધું? તો એ વાક્ય કોમામાં બોલો, કોઈને ભાવ યાદ હોય તો થોડું ઘણું કંઈ. બહેનોમાં કોઈને યાદ હોય તો બોલો. સાહેબ બોલે કર્મસત્તા મલ્લીનાથના જીવને કીધું કે તને આમ 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 તમારે બોલવાનું છે. બોલો, કોઈને બહેનોને યાદ હોય તો બોલો. બાધ્યોની વાત નથી, બાધ્યની વાત નથી. શું કહ્યું તું એ વાક્ય ગુરુ પણ બોલેલા. ગુરુ જે કીધેલું કે કર્મસત્તા મલ્લીનાથના જીવને કહી રહી છે કે તને તીર્થંકર નામ કર્મ બાંધી આપીશ, પણ તે માયા કરી છે તો તને સ્ત્રીભેદ બાંધીને અછેરું કરાવીશું. આવું બધું બોલેલા ગુરુ ભગવાન. બરાબર. ચાલો, બીજું પ્રાયશ્ચિતની ગુરુ ભગવંતે 2 વ્યાખ્યા કરેલી. પ્રાયશ્ચિતની 2 વ્યાખ્યા ગુરુ ભગવંતે. બંને વ્યાખ્યાઓ કોને આવડતી તો બોલો. બોલો ભાઈ. કરેક્ટ, બરાબર. ઋષભભાઈ ધન્યવાદ. પ્રાયશ્ચિત એટલે
મોટા ભાગે પ્રાય એટલે મોટા ભાગે પ્રાય કરીને ચિત્તને શુદ્ધ કરે તેને પણ પ્રાયશ્ચિત કહેવાય. અને પ્રાયનો શબ્દ પ્રાકૃતમાં પાપ થાય, પાપને જે છેદી નાખે એને પણ પ્રાયશ્ચિત કહેવાય. આ મજાની ગુરુ ભગવંતે વ્યાખ્યા કરેલી, એકદમ બરાબર જવાબ છે. હવે ત્રીજો પ્રશ્ન કે એક લબ્ધિ જે છે એના દ્વારા એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું પણ કામ કરી શકે એવી કઈ લબ્ધિ? બોલો. વાહ, ધન્યવાદ. ચાલો હા, એક પૂછી લઈએ. હજુ એક પ્રશ્ન ત્યારે યાદ નહીં, કાલે પૂછી, કાલે 4 પૂછે. વાંધો નહીં. ઇન્દ્રિય વિજિતો જંતુ કસાય વિરૈક શ્રેષ્ઠ કાપુર્વમ વક્ર કઈ કઈ ન ખંડે. આપણે કસાયો આપણને કેવી રીતે પરેશાન કરે છે એ જોયું. એની શાસ્ત્રકારોએ 4 દવા આપી એ પણ જોયું. પણ મુખ્યત્વે કસાય ઊભો કેમ થાય છે? તો શાસ્ત્રકારો કહે છે કે જે માણસ ઇન્દ્રિયોના વિષયમાં જેટલો આસક્તિવાળો વધારે હશે એટલા એને કસાય થવાના ચાન્સ વધશે. જેટલી તમારી ચોઈસ ઇન્દ્રિયોના મામલે વધારે હશે, તમે કોફી, મારે તો ચા કડક જ જોઈએ, એમાં 70% પાણી, 30% દૂધ, આટલો મસાલો, આટલી એલચી, આટલી ખાંડ, જેટલી તમારી ચોઈસ વધારે હશે ને એટલા તમારા ચોઈસ તૂટવાના ચાન્સ પણ. અને જેટલો તમારો આગ્રહ વધારે હશે કે આ કડક ચાના બદલે આવી ચા કેમ આવી દૂધવાળી, વધારે દૂધ કેમ છે, ખાંડ વધારે કેમ છે, તો આ બધા તમને કસાયો કરવા માટેના નિમિત્ત બની જાય છે. એટલે વિષયોના મામલે 3 સૂત્ર રાખો: ચાલશે, ફાવશે, ગમશે. ચા ઠંડી હશે તોય ચાલશે, ગરમ હશે તોય ચાલશે, ખાંડ ઓછી હશે તોય ચાલશે, વધુ હશે તોય ચાલશે, કડક હશે તોય ચાલશે, નહીં હશે તો પણ. તો તમને કસાય થવાના ચાન્સ બહુ ઓછા થઈ જશે. એમાં તમે એવું રાખો કે ભાઈ ચા હશે તોય ચાલશે, કોફી હશે તોય ચાલશે, ઉકાળો હશે તોય ચાલશે, દૂધ હશે તો પણ ચાલશે. હા, સૌથી શ્રેષ્ઠ તો એ જ છે કે જે હશે તે ચાલશે અને જે હશે તે ફાવશે. તો એ માણસને ક્યાંય ગુસ્સો થવાનો ચાન્સ નહીં આવે. આપણે જેટલા ઇન્દ્રિયોના ગુલામ બનીએ છીએ, હકીકતમાં આપણે ઇન્દ્રિયોના માલિક છીએ કે ગુલામ છીએ? 5 ઇન્દ્રિયો અને 6થું મન. આ 6 જણા કે એ પ્રમાણે જીવે ચાલવાનું હોય ને તો જીવ એનો ગુલામ કહેવાય. અને જીવ કે એ પ્રમાણે આ 6 ચાલવાનું હોય તો જીવ માલિક કહેવાય. હકીકતમાં આપણને આ 5 ઇન્દ્રિયો મળી એ કોના પુરુષાર્થથી મળી? આ જીવે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ આરાધના કરી તો 5 ઇન્દ્રિયો મળે એવું પુણ્ય કંદાય. તો માલિક કોણ કહેવાય? આપણને સંગીપણું મળ્યું. આ દુનિયામાં 21 થી 24 સુધી કોઈને દ્રવ્ય મન મળ્યું નથી. પંચેન્દ્રિયમાં પણ અસંખ્ય જીવો એવા છે જેને મન મળ્યું. ત્યારે આપણને મન મળ્યું છે, આપણે વિચાર કરી શકીએ છીએ. તો આ મન ક્યાંથી મળ્યું? આપણે ભગવાનની આજ્ઞા મુજબ જીવ્યા, એવું પુણ્ય બાંધ્યું તો મન મળ્યું. તો મનના માલિક કોણ?
મનનો માલિક જીવ કે જીવનો માલિક મન? આપણે પોતે માલિક છીએ, પણ આપણે ભૂલી ગયા છીએ કે આ બધા મારા ઓર્ડરમાં રહેવા જોઈએ, એના ઓર્ડરમાં મારે રહેવાનું ન હોય. એક માણસ હોય ને, એના હાથમાં જે 5 નોકર હોય ને, તો એ બોસ કહેવાય, શેઠ કહેવાય. પણ એક નોકરની ઉપર 5 શેઠ હોય તો એ બિચારો કહેવાય કે બિચારાને એક ટટ્ટી આમ કે બીજો ટટ્ટી આમ કે. બિચારા મેનેજરની દશા. તો આપણી દશા કેવી છે આપણા જીવરામ શેઠની? આંખ કે મારે આ જોઈએ, કાન કે મારે પેલું સાંભળવું છે, જીભ કે મારે પેલું ખાવું છે, અને એ બધાની પાછળ આ જીવરામ શેઠને જો ભાગવું પડતું હોય તો ખરેખર આ જીવરામ શેઠની દશા. એક માણસ હતો ને, એ ગામડેથી શહેરમાં આવ્યો અને ટ્યુશન ને નોકરી ને એવું બધું કરે. નાનકડી રૂમ ભાડે લીધી, એટલે સવારથી કચરા, પોતા, રસોઈ બધું જાતે જ કરવાનું હોય, કપડાં જાતે જ ધોવાના હોય. એનો ભાઈબંધ છે ક્યારેક ક્યારેક એના ઘરે આવે, કાં તો પેલો કચરો કાઢતો હોય, કાં તો રસોઈ કરતો હોય, કાં તો કપડાં ધોતો હોય. પેલા કીધું કે લ્યા, હવે તને જોબ સારી મળી ગઈ છે, ટ્યુશનો પણ સારા મળી ગયા છે, તો હવે એક કામવાળી રાખી લે ને, બધું ઘરનું કામ કરે. આ બધી પેલા એક કામવાળી રાખી લીધી. હવે જ્યારે પણ જાય ત્યારે ઓર્ડર કરતો હોય, કપડાં ધોઈ નાખ, એ કચરો કાઢી નાખ, આમ કર, ચા બનાવ, મારો ફ્રેન્ડ આવ્યો છે, ઓર્ડર કર. ફરી પાછો 2 મહિના પછી પેલો ફ્રેન્ડ આવ્યો તો પેલો કચરા અને પોતા કરતો હતો, અને પેલી બાઈ બેઠી બેઠી હુકમ કરતી હતી, ત્યાં કચરો હરકો કરો, આ પોતું બરાબર કરો. પેલો કે આ શું થયું કે પેલા મેં એને કામવાળી તરીકે રાખી એટલે કામ કરતી હતી, હવે મારી ઘરવાળી થઈ ગઈ છે. મેં એની જોડે લગ્ન કરી નાખ્યા, હવે એ કેમ મારે કરવું પડે છે. એટલે ઇન્દ્રિયો છે આપણી કામવાળી છે કે ઘરવાળી છે? આપણી નોકર છે કે આપણી બોસ છે? આ આપણે વિચારવું. જેટલું આપણે આ ઇન્દ્રિયોના વિષયની પાછળ જઈએ એટલા આપણે આપણા આત્માને નુકસાનમાં લઈ જઈએ છીએ. એક નાની ઝૂંપડી હતી, એમાં પપ્પા અને છોકરાઓ બેઠેલા, અને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો. ઝૂંપડીમાં બધી જગ્યાએથી પાણી પડે. છેવટે એક જગ્યાએ ખાટલો, પાણી નહોતું પડતું, ખાટલા અરે છોકરાઓ ને બાપા બેઠા ખાટલા ઉપર. હવે સુવા એવું હતું નહીં. છોકરાઓ કે પપ્પા કંઈક વાર્તા કહો. એટલે પપ્પા કે જો 3 મિત્રો હતા અને એક ઋષિના આશ્રમની અંદર રહીને ભણતા હતા. એક દિવસ ઋષિએ કીધું કે જાઓ છોકરાઓ, જંગલમાં જઈને લાકડા કાપી લાવો. છોકરાઓ કુહાડી, દોરડું લઈને ઋષિ કે ઉભા રહો, તમને ભૂખ પણ લાગશે ને આવતા 12-1-2 વાગી જાય. જો આ ચણાની એક થેલી આપું છું, 3 જણા વેચીને ખાજો. એક જણાના હાથમાં થેલી. 3 જણા જંગલમાં ગયા, અલગ અલગ એરિયામાં લાકડા કાપતા હતા. અને એ કાપતા કાપતા એમાં જોરદાર વરસાદ આવ્યો. જેને જ્યાંથી આશરો મળ્યો ત્યાં વરસાદ રોકાય નહીં. હવે જેની પાસે પેલી ચણાની થેલી હતી એને ભૂખ લાગેલી, એમ કે મારા ભાગના ચણા તો હું ખાઈ જાઉં. પોતાના ભાગના ખાઈ જાય. પછી જો પેલા બહેનો કે પત્તો નથી ક્યાં છે, એ લોકો આશ્રમમાં જતા રહ્યા કે ક્યાં ઊભા છે કે શું છે, અને ભૂખ એને બહુ લાગેલી, અને પેલા 2 હતા નહીં, પેલા 2ના ભાગનું પણ ખાઈ ગયા. થોડી વાર પછી વરસાદ શાંત થયો, 3 ભેગા થયા
પેલા બે કે ભાઈ પેલી ચણાની થેલી લાવ, ભૂખ લાગી છે તો. પેલો કે હું ખાઈ ગયો. અમારા ભાગના તમારા ભાગના ખાઈ ગયો. કંઈ નહીં, ચલો જે થયું તે ખાઈ ગયો છે તો હવે એનું કોઈ. આશ્રમમાં પહોંચ્યા. એ પછી જે 3 હતા એમાંથી એક 3 ખંડનો રાજા થયો, શ્રી કૃષ્ણ. બીજો એનો ભાઈ બળરામ થયો, અને ત્રીજો હું તારો બાપ સુદામા છું. આ ઝૂંપડીની અંદર આ બીજાના ભાગનું ખાઈ ગયો તો મારી હાલત આ ઝૂંપડામાં રહેવાની થઈને. પેલા લોકોએ એના ભાગનું ખાઈ ગયા પછી પણ એ વાતને ગૌણ કરી દીધી અને કોઈ ઇસ્યુ નહીં બનાવ્યો. એ લોકો રાજા મહારાજા. એટલે કોકના ભાગનું આપણે ખાઈ જઈએ તો આપણે ભિખારી થવું પડે, અને આપણા ભાગનું કોઈ ખાઈ જાય ને આપણે ઉદારતાથી એને જતો કરીએ તો રાજા મહારાજા. બે છોકરાઓ, મેં તો ભૂલ કરી, પણ તમે આવી ભૂલ ક્યારે કરતા? તો આપણે આ 5 ઇન્દ્રિયો એ જે પ્રમાણે કે એ પ્રમાણે કરવું કે ન કરવું, એનાથી મારા આત્માને ફાયદો છે કે નુકસાન છે. નોકરો એમ કે શેઠ પગાર વધારો અને કામના કલાક ઘટાડો, તો શેઠ શું વિચાર કરે કે કંપનીને જો ફાયદો કરાવવો હોય તો માણસો પાસેથી કામ વધારે લેવું જોઈએ અને પગાર લિમિટેડ આપવો જોઈએ. જો પગાર વધારે આપીએ અને કામ ઓછું કરાવીએ તો કંપનીને એમ આ ઇન્દ્રિયો માગે ત્યાં આપીએ, અને એ જ્યારે એની પાસેથી આપણે કંઈ પણ ધર્મ આરાધનાની વાત કરીએ ત્યારે એ કે નહીં, આમાં આટલું બધું નહીં, આ દેવબંધન છે, દેરાસરમાં તમે 1.5 કલાક કાઢી ના ચાલે, ફટાફટ કરી દેવાનું. વ્યાખ્યાનમાં કલાક સુધી આટલું બધું ના હોય, અડધો કલાક હોય તો ચાલી જાય. આ બધી બાબતો ઇન્દ્રિયોની ડિમાન્ડ હોય છે. પણ એ વખતે આ જીવરામ શેઠ એ વિચાર કરે કે મને ક્યાં ફાયદો છે, મારા આત્માને કઈ રીતે ફાયદો છે, ભગવાનના ભક્તિમાં 1.5 કલાક કરવામાં ફાયદો છે કે ટીવીની સામે 1.5 કલાક બેસવામાં ફાયદો છે. ઇન્દ્રિયો તો એમ કહેશે ટીવીની સામે બેસી સરસ મજાની સિરિયલો જોઈએ, આ જોઈએ, તે જોઈએ, મજાના સંગીત સાંભળીએ, સ્વાદિષ્ટ ભોજન. ઘરના તો બધા ફિક્કા હોય છે, લારી ગલ્લા ઉપર આમ બધું મસાલેદાર ચટાકેદાર હોય છે. ભક્ષ્ય હોય કે અપક્ષય એ બધું જવાબ એક બાજુ. ટેસ્ટફુલ હોય તો આ બધી ઇન્દ્રિયોની ડિમાન્ડ છે. એની સામે જો જીવ વિવેક નથી જાળવતો અને ઇન્દ્રિયોની ડિમાન્ડોને આ વિષયો એની પાછળ જેટલી આસક્તિ વધારે એટલા કસાયો થવાના ચાન્સ વધારે. એટલે 5 ઇન્દ્રિયોના મામલે આપણે આ સૂત્ર લગાડી દેવાનું, ફાવશે, ચાલશે, ગમશે. આત્માનું કલ્યાણ થાય એવી જે પણ ક્રિયા હશે, બેસણાની અંદર 2 મીઠાઈ હશે તો ચાલશે, 1 હશે તો પણ ચાલશે. જે પણ સંઘની અંદર બન્યું હશે એ લોકોએ આપણી ભક્તિ માટે બરાબર જ બનાવ્યું છે, એમાં કોઈ કચાશ હશે જ નહીં. પણ કદાચ આપણને આપણા ટેસ્ટનું ન હોય તો પણ આપણે ચાલશે, કેમ કે મરચાં મસાલા કે એનાથી કંઈ આ શરીર ટકતું નથી. શરીર તો એને જોઈતી કેલરીથી ટકે છે, અને કેલરી તો સ્વાદિષ્ટ ભોજનમાં એટલી જ કેલરી હોય છે, અને સ્વાદ વગરની ભોજનમાં પણ
બેસણાના ભોજનમાં એટલી જ કેલરી હોય છે અને આંબેલના ભોજનમાં પણ એટલી જ કેલરી હોય છે. તમે જેટલી તમારા શરીરને જરૂર હોય એટલી કેલરી આંબેલમાંથી પણ મેળવી શકો છો અને રોટલી દાળમાંથી મેળવી શકો છો અને 5 પકવાનમાંથી મેળવી શકો છો. એમાં કોઈ જરૂર નથી કે 5 પકવાન હોય તો જ આપણે. એવા પણ માણસો છે કે સીધી તપ કરે અને સવારના બેસણામાં રોટલીને મગ બે જ દ્રવ્યથી બેસણું કરતા હોય, સાંજના બેસણામાં ખીચડી કે કઢી બે જ હોય અને એના પર 5 ઉપર 6 અને 6 ઉપર 7 કરતા હોય. ઘરની પરિસ્થિતિ એવી હોય કે સૂંઢ કે ગંઠોડા કે રાબડી કે આ બધી વસ્તુઓ લાવવાનું એમનું બજેટ ન હોય અને છતાંય તપ કરવાના ભાવ હોય તો આવા પણ તપસ્વીઓ હોય છે. તો આપણે જ્યારે બેસણું કરવા બેસીએ ત્યારે આવા તપસ્વીને યાદ કરીએ તો એક પણ ચીજ ઓછી છે, બરાબર નથી, ગયા બેસણામાં તો આટલી આઈટમ હતી, આ બેસણામાં આ બધું કમ્પેર કરવાનો કોઈ વિચાર ન થાય. આપણા શરીરની જેટલી કેલરી જરૂર છે, હવે બીજા 4 ઉપવાસ આના ઉપર આપણે કરવાના છે, તો જેટલી જરૂર છે એટલું આપણે શરીરને આપી દેવાનું ભાણું. બાકી એની અંદર કેવો ટેસ્ટ છે અને કેવી સ્વાદ છે આ બધી બાબતોને સાઈડમાં મૂકી દો. કેમ કે આખર આપણે આ તપ શા માટે કરવાનો છે? આહાર સંજ્ઞાને જીતવા. આપણને સુધાવેદનીય નામનું એક કર્મ લાગુ પડેલું છે. એ કર્મના ઉદયથી ભૂખ નામનું દુઃખ આપણને પરેશાન કરે છે અને એ ભૂખને દૂર કરવા માટે આપણે ભોજન નામની દવા લઈએ છીએ. હવે જ્યારે દવા જ લેવાની હોય ત્યારે કોઈ દર્દી ડૉક્ટરને એમ ના કહે કે મને લાલ રંગની ગોળી આપજો, લીલા રંગની નહીં આપતા. એ એમ જ કે મારા માટે જે જરૂરી હોય, મારા બીપી વધારે હોય તો બીપી કંટ્રોલમાં રહે એવી દવા આપજો, શુગર વધારે હોય તો શુગર કંટ્રોલમાં રહે એવી આપજો. એ દર્દી કોઈ દાડો એવી ચોઈસ ના કરે કે ભાઈ મને કેપ્સ્યુલ નહીં જોઈએ, ટેબ્લેટ જોઈશે, ટેબ્લેટ ગોળ નહીં ચોરસ જોઈશે. આવી કોઈ દર્દીની કોઈ ચોઈસ હોતી નથી. એમ આપણને ભૂખ નામનું સુધાવેદનીય કર્મના ઉદયથી લાગેલું એક દુઃખ છે અને એ દર્દને દૂર કરવા માટે આપણે ભોજન નામની દવા લઈ રહ્યા છીએ. એટલે દવાની અંદર કોઈ ચોઈસ ના હોય. જે ડૉક્ટર કહે ચોઈસ. કેટલી વખત લોકોને પાછાનું દર્દ થાય છે, ગુમડું થઈ જાય, એમાં કીડા પડી જાય, પછી લોકો એના પર કોટિશ મૂકે કણેકની. એ શા માટે મૂકે કે પેલા જીવડા છે ને એ લોહી માંસમાં જો બટકા ભરે ને તો દર્દીને બહુ પરેશાની થાય. પણ જો લોટનું કણેક મૂકી દીધી ને તો પેલા બધા લોટ ખાવા પહોંચી જાય, એટલે પેલા દર્દીને રાહત. પછી એક કણેક ખવાઈ જાય એટલે બીજી પોટીસ મૂકે. હવે કોઈ માણસને ઘણા બધા કીડા પડ્યા હોય તો એને દિવસમાં 3 વખત પોટીસ મૂકવી પડે. કોઈને ઓછા હોય તો અને એનાથી પણ ઓછા હોય તો કયો દર્દી સારો કહેવાય? કેટલાક લોકો એવા હોય કે એને એક વખત ભોજન કરે, એકાશનું કરે, 24 કલાક ચાલી જાય. કેટલાક એવા છે કે એને બેસવું કરવું પડે છે, 2 ટાઈમ જમે તો એની ગાડી ચાલે છે અને કેટલાકને 3 ટાઈમ. તો કયો દર્દી સારો? તો આપણે સુધા વેદનીય નામનું કર્મ આપણને પરેશાન કરી રહ્યું છે. એના કારણે ભૂખ નામનું દુઃખ આપણને, એના માટે ભોજન નામની દવા છે.
કોઈ પણ ભોજન કરતા તમને આનંદ ક્યારે આવે? જેટલું ભૂખનું દુઃખ તમે વધારે સહન કર્યું હોય, તમે 12 વાગે પેટ ભરીને જમ્યા હોય પછી કોઈ તમને 12:30 વાગે કંઈક ખાવાનું આપે ને તો એ ખાવામાં તમને કોઈ ભૂખ જ ના હોય, મજા જ ના. પણ 12 વાગ્યા પછી તમે 5 વાગ્યા સુધી ભૂખ્યા રહો અને 5 કલાક તમે ભૂખનું દુઃખ સહન કરો ને, પછી 5 વાગે તમે જમવા બેસો તો તમને ભૂખ પણ લાગી હોય અને ભોજન કરવામાં આનંદ પણ આવે. એટલે પૂતગલોનો નિયમ છે કે 1 મણનું દુઃખ સહન કરો ત્યારે 1 કણનું દુઃખ મળે, સુખ મળે. 3 કલાક, 4 કલાક, 5 કલાક તમે ભૂખનું દુઃખ સહન કરો, પછી તમે 5 મિનિટ કે 10 મિનિટ જે ભોજન કરો એમાં તમને મજા આવે. અને છતાંય રોજ સવારે જમ્યો અને બપોરે જમે અને આ તપસ્વીઓ 5 ઉપવાસના પારણે બેસવું કરવા બેસશે એ વખતે એમને ભોજનનો જે આનંદ આવે એ સવારે નાસ્તો કર્યો અને બપોરના જમવા બેસે તો 5 દિવસનું આ ક્ષુધાનું દુઃખ સહન કર્યા પછી જ્યારે એ બેસણું કરવા બેસે છે ત્યારે એક વાનગી ખાતી વખતે તૃપ્તિ થાય છે, આનંદ આવે છે. એ આનંદ કેમ આવે છે? 5 દિવસનું ભૂખનું દુઃખ સહન કર્યું છે માટે એ અડધો કલાકનું બેસણાનું સુખ મળે છે. એટલે પૂતગલોના મામલે 1 મણનું દુઃખ સહન કરો ત્યારે 1 કણનું સુખ મળે એ નિયમ છે. ખરેખર આ સુખ પાછળ દોડવા જેવું નથી. આપણે ત્યાં કોઈ લોકો સમય શિખર જાય ને તો લોકો એને શિખામણ આપે કે ભાગલપુર જાના. ભાગલપુરમાં બધી વસ્તુઓ બધી પણ હવે વાસુપૂજ્ય ભગવાનના 5 કલ્યાણક ચંપાપુરીમાં થયા છે અને ચંપાપુરી ને ભાગલપુર અત્યારે એક જ છે. તો તમારે વાસુપૂજ્ય ભગવાનની પૂજા કરવા, ભક્તિ કરવા જવું હોય તો જજો, પણ એની સામે જ બધી હેન્ડલૂમની દુકાનો છે. તો જાના તો જોના નહીં, બધી દુકાન તરફ નજર નહીં કરતા. પણ હવે બસને વાર હોય અને તમે બચી ગયા દુકાનમાં કે ભાઈ ચાલો જોઈએ તો ખરા. એવું ફિનિશિંગ એટલું સરસ હોય ને કે જોના તો લેના નહીં. ચલો જોઈ લીધું તો જોઈ લીધું, પણ એટલો માલ સસ્તો હોય, એટલું સરસ ફિનિશિંગ હોય ને કે તમને લેવાનું મન તો લેના તો ધોના નહીં. હાચવીને જ્યાં સુધી અને બહુ જ મેલું થઈને ધોઈ જ નાખી તો ધોના તો રોના નહીં. શાસ્ત્રકારો કહે છે કે આ પૂતગલોની હજારો ચીજ છે, તમારા જરૂરિયાતની હોય એ તમે ખરીદો, વાપરો, પણ એની પાછળ બહુ આસક્તિ ના કરો. એની ચોઈસ માટે થઈને બહુ બધી મોટાભાગે લોકો બ્રાન્ડ માટે થઈને કેટલા બધા પૈસા ખર્ચે છે. સામાન્ય મોબાઈલ પણ તમારું કામ કરતો, પણ તમે કહો નહીં આપણે તો બ્રાન્ડેડ એપલનો જોઈએ એટલે પછી કેટલા પૈસા એના વધારે આપવા પડે. ખાલી એના સિમ્બોલ લાગે કે સફરજન હોય એ પણ એટલું કરેલું પકડું એ એઠા સફરજનના તમે કેટલા એક્સ્ટ્રા પૈસા આપો છો. એટલે આ બધું આ બ્રાન્ડની પાછળ જે આપણે જઈએ છીએ ને એ દુનિયામાં આપણે વસ્તુ બતાવીએ કે મારી પાસે એપલનો ફોન છે, આ કંપનીનું શર્ટ છે, આ કંપનીનો બૂટ છે. એટલે દરેક બ્રાન્ડેડ કંપનીઓ હોય એ ચીજના 4 ગણા 10 ગણા ભાવ કરી નાખે. સમજે કે મૂર્ખા લોકો છે, આપણું બજારમાં માર્કેટમાં બ્રાન્ડ થઈ ગઈ છે, ગમે તે કિંમત રાખશું તો લોકો લેવાના જ છે. પણ જો આપણને સમજાઈ જાય કે આ દુનિયાની અંદર
આ ભગવાનનું શાસન મળ્યું છે, તો માત્ર મેળવવા જેવા હોય તો આ પરમાત્મા છે. આરાધના સાધના કરવા જેવી હોય તો દેવગુરુને ધર્મની છે. બાકીનું બધું જે છે ને, જેવું હશે તે ચાલશે, ફાવશે. કૃષ્ણ છે ને, એની પાસે હવે પાંડવોને કૌરવોને કોઈ સમાધાનની દરખાસ્ત ભાગી પડી, હવે યુદ્ધ કરવાનું. એટલે થયું કે દરેક પોતપોતાના પક્ષમાં રાજાઓને લેવા માટે, તો કૃષ્ણને પોતાના પક્ષમાં લેવા માટે દુર્યોધન પહોંચી ગયો. કૃષ્ણ તો સૂતા હતા, એમના પથારીમાં માથા પાસે જઈને બેસી. અર્જુન પણ થોડી વારમાં ત્યાં પહોંચ્યો. એ કૃષ્ણના પગ પાસે થોડી વાર થતી, કૃષ્ણે આંખ ખોલી, નજર કોના પર પડે? એટલે કે અર્જુન તું ક્યારે આવ્યો? બોલો દુર્યોધન કે મારી તો નોંધે લેતા નથી, કે એની પહેલા તો હું આવ્યો છું, કે તું આવ્યો છે. પછી બે જણાએ કીધું કે અમારા પક્ષમાં તમે લડવા માટે આવો. કૃષ્ણે કીધું કે જો તમે બે મારા સગા છો, એક પક્ષમાં હું જઈશ, બીજા પક્ષમાં મારું સૈન્ય જશે. હું જઈશ તો પણ હાથમાં શસ્ત્ર નહીં લો, ખાલી એ પક્ષને એડવાઇસ આપીશ. દુર્યોધનને થયું કે આવા કૃષ્ણ શું કરવાના, જે શસ્ત્ર હાથમાં લે ખાલી એકલા આવે, એના કરતાં એની સૈન્ય હું કહું છું, આટલા હાથી ને આટલા ઘોડા ને આટલા પાયદળ ને. એટલે એને થયું કે ભાઈ મારે જો માગવાનું હોય તો સૈન્ય જ માગેલું, આપણે કૃષ્ણ જોઈતા. પણ કૃષ્ણ કે મેં પહેલાં અર્જુનને જોયો છે, એટલે પહેલાં અર્જુનને ચોઈસ કરવાની છે, પછી જે વધે તે. અર્જુન કે અમારે તો તમે જોઈએ, અમારે સૈન્ય નહીં, પણ તમે જોઈએ. તો કે સૈન્ય કૃષ્ણ અર્જુન દુર્યોધનને આપી દીધું. દુર્યોધન તો ખુશ થઈ ગયો. દુર્યોધન ગયો ભીષ્મ પિતામહ પાસે કે આખું કૃષ્ણનું સૈન્ય આપણા પક્ષે આવી ગયું. અર્જુન તો સાવ ડફોડ ગયો, એને કૃષ્ણને માગ્યા કે જે કૃષ્ણ લડવાના નથી, હાથમાં શસ્ત્ર પકડવાના નથી. વિશ્વ પિતા કે પસંદગી કરવામાં તું ભૂલ્યો છે. એને ભગવાનને પોતાના પક્ષમાં લીધા છે, અને તે ખાલી આ બધી સૈન્યને સામગ્રી લીધી છે. અને અવસરે અવસરે કેવી રીતે પાંડવોને જીતાડવા, એના માટે શ્રી કૃષ્ણે બધી સલાહ આપી, અને છેવટે વિજય પાંડવોનો. એમ આપણી પાસે એક બાજુ આ દુનિયાની બધી સામગ્રીઓ છે, અને બીજી બાજુ ભગવાન છે, ચિંતામણી પાસના દાદા છે. બેમાંથી પસંદ કરવાનું હોય તો આપણે શું પસંદ કરવાનું? પછી જો આપ પરમાત્માને પસંદ કરી દીધા તો તમે ફાવી ગયા. અને બાકી આ દુનિયાની ગમે તે ચીજ પસંદ કરી, દુનિયાની કોઈ ચીજ શાશ્વત નથી. જો આપણું પુણ્ય પરવાર્યું તો આપણા જીવતા જીવતા એ ચીજ આપણે છોડવાની થાય, અને છેવટે આંખો બીચે ત્યારે તો બધું મૂકીને આપણે જવાનું થાય. એટલે ઇન્દ્રિયોના વિષયની પાછળ જે માણસ જેટલો વધારે આસક્ત છે, જેટલી ચોઈસ વધારે છે, જેટલી પસંદગી વધારે છે, જેટલી અપેક્ષા વધારે છે, એટલો માણસ દુઃખી થાય છે, એટલો એને કસાય થવાના ચાન્સ વધુ છે. માટે આપણી ઇન્દ્રિયોના વિષયથી બચવું છે. ચાલશે, ફાવશે, ગમશે, આ વાતને બરોબર ઇન્દ્રિયોના મામલે, પાંચેય ઇન્દ્રિયોના વિષયના મામલે રાખી અને આપણે આરાધનાના માર્ગે આગળ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવન્તુ ભૂતગણા
दोषाः प्रयान्तु नाशम् सर्वत्र सुखी भवतु लोकः। વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંગનું મંગલ અને કલ્યાણ થાઓ, સિદ્ધિ તપ વગેરે ચાતુર્માસિક આરાધના નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વ પૂર્ણ થાય ભાવના સાથે 12 નોકાર. बोल से चिंतामणि पाठ सुना तो भगवान ने कीजिए। पूछे आचार्य भगवान मुनि माता परम पूज्य पन्यास दिव्य माता राजीव भगवान तो संघना भाई बहनों चातुर्मास आराधना सिद्धि तपनी आराधना આગળ ચાલી છે. 8મી બારીનો આજે ચોથો ઉપવાસ. સૌ સિદ્ધિત્વ તપસ્વીઓ સુખ શાંતિમાં છો. ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષમાં આવતીકાલથી 3 દિવસનો અઠ્ઠમ શુક્ર શનિ ને રવિ અને આજે એમના અત્તરવાળા છે જે ભાગ્યેશ્વરે નામ લખાયો હોય તેઓ અને જેને ન લખાવે ભાવના હોય તો અત્યારે પણ નીચે જઈને નામ લખાવી શકે છે અને કદાચ એક ઉપવાસની ભાવના હોય તો પણ સાંજના 4:30 વાગે અત્તરવાળા પધારવા માટે તેઓને ભાવપૂર્વક આમંત્રણ છે. તો ખાસ તેઓ અત્તરવાળામાં પધારે. બીજું વિશેષમાં 11 તારીખે જે આપણું સ્નાત્ર મહોત્સવનું ભવ્ય ઉજવણું છે તેમાં નીરવભાઈ કડીવાળા એના મધુર સ્વરે આપને સ્નાત્ર ભણાવશે. સંગીતકારની મંડળી પણ આવશે, ફૂલોનો પણ શણગાર થશે અને જે કોઈ આવેલા છે તેમની ભક્તિ પણ રાખવામાં આવે છે. તો સૌએ પણ તે દિવસે ખાસ હાજર રહીને લાભ લેવા માટે વિનંતી છે. અને સ્નાત્ર મહોત્સવના લાભાર્થી માતુશ્રી ધીરજબેન જમીનદાર શાહ પરિવાર લાભ્યો છે તેની ખૂબ ખૂબ અનુમોદના. એમના દીકરીના 35મી દીક્ષા દિવસ નિમિત્તે અને એમને જે રાજેશભાઈના વાઇફ છે એમનો 3જો વર્ષિત્વ છે તેની અનુમોદના અને તેમના માતુશ્રી ધીરજબેન છે બીજી પુણ્યતિથિએ આ પ્રસંગ રાખ્યો છે. સૌને પધારવા માટે સારું. હા, અને રાજેશભાઈને ચોથો સિદ્ધિ તપ છે એની અનુમોદના તે લાભ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. पाणापुली साग पाणस वाले अच्छे वेतन श्री दूसरे नौकरी सात बचकाई अनंतरम विलासम बचकाई पीएम दियान भूसागर पाणस वेतन श्री सर्वमंगल मंगल प्रदान सर्व